બેટા, તમારા બે ભાઈ બહેનનું ભણવાનું કેવું ચાલે છે? એકદમ ફર્સ્ટ ક્લાસ હો મમ્મી. મારે પણ મમ્મી એકદમ ફર્સ્ટ ક્લાસ ચાલે છે. જો ભાઈ, તારું કોલેજનું છેલ્લું વર્ષ છે એટલે ભણવામાં બરાબર ધ્યાન રાખજે. અને પરીક્ષા ક્યારે છે? 1 મહિના પછી ભાઈ. અને કુંજલબેન, તમારે તો કોલેજનું પહેલું વર્ષ છે નહીં? તમારે એક્ઝામ ક્યારે છે? મારે હજી 1.5 મહિનાની વાર છે હો ભાભી. જો હા, બંને ભાઈ બહેન ભણવામાં ધ્યાન રાખજો અને સારા ટકાએ પાસ થશો ને તો નોકરી સારી મળશે. મમ્મી તમે ચિંતા ના કરો, હું હાર્ડ વર્ક કરું છું. હું પણ મમ્મી. અમારા બંને ભાઈ બહેન પર તમે વિશ્વાસ રાખો. અમે મહેનત કરીએ જ છીએ અને સારા ટકાએ પાસ પણ થઈ જશું અને નોકરી પણ મળી જશે. તો સારું. નહીં તો તમારા ભાઈ કમાવાળા એક અને આપણે ખાવાળા 4 જણા છીએ. તમારા બંનેના ભણવાનો ખર્ચો અને ઉપરથી પાછો મમ્મીનો દવાનો ખર્ચો. અને મમ્મી, તમારી ડાયાબિટીસની દવા તો છે ને? અને જો ન હોય ને તો મને કહી દો, તો ઓફિસેથી રિટર્ન આવો ને લેતો આવો. હા બેટા, 20 દિવસની છે દવા અને ખૂટી જશે ને તો હું 2 દિવસ પહેલા તને કહી દઈશ. અરે 2 દિવસ અગાઉ શું, 10 દિવસ અગાઉ કહી દેજો ને. દવાના ખર્ચામાંથી ઊંચા નથી આવતા. બેટા, મારી કઠણાઈ છે તો મારે દવા લેવી પડે છે. હા ભાભી, મમ્મીને ડાયાબિટીસની બીમારી છે, તકલીફ છે એટલે દવા લેવી પડે છે. એમને કઈ શોખ નથી થયો, સમજ્યા? દિશા, તારે વચ્ચે વહીવટ કરવાની જરૂર નથી, સમજી? હા મમ્મી, મારે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે તો હું જાઉં છું. હા, અમારે પણ જવાનો ટાઈમ થઈ ગયો. અમે પણ સાથે જ નીકળ્યા. ચાલ. હા બેટા, સંભાળીને જજો. લો મમ્મી, હા દવા પી લો. બેટા સારું થયું તું લાવી, નહીં તો મારે તને સાથ કરવો પડે. ભાભી, આજે જમવાનું શું બનાવવાનું છે? શાક રોટલી, બીજું શું વળે? ભાભી કંઈક મીઠું મીઠું બનાવો ને. કમાવા તો કઈ જવું નથી, કામ ધંધો કઈ કરવો નથી અને બસ સારું સારું બનાવીને ખાવું છે. ખવા દ્યા. દિશાઓ, તમે કેમ આવું વાંકું બોલો છો? તો બોલું જ ને, કોઈને કઈ કામ ધંધો કરવો નથી. તમારા દીકરા એકલા આખો દી મહેનત કરે છે અને બસ બધાને ઘરમાં બેઠા બેઠા સારું સારું ખાવું છે. ભાભી, મારા મોટા ભાઈ કમાય છે અને અમે ખાઈએ છીએ. તમે નથી આપી દેતા અમને કાંઈ, એટલે તમારે કંઈ બોલવાની જરૂર નથી, સમજ્યા? તમે બધા શાંતિથી બેસો ને, નાહકનો ઝઘડો કરો છો. જવા દો હવે એ વાતને. કુંજલબેન, કાલે તમારી કોલેજમાં રજા છે ને, તો ચાલો મને ઘરની સાફ સફાઈ કરાવો. મારે પેલા 2 રૂમ બાકી છે. હજુ 1 મહિના પહેલા જ તો સાફ સફાઈ કરી હતી. હવે વારે ઘડીએ શું સાફ સફાઈ કરવાની? અને મારે એક્ઝામ છે, મારે જરા પણ ટાઈમ નથી. મારે પરીક્ષાની તૈયારી કરવી છે. સુમિતભાઈ, તમારી કાલે કોલેજમાં રજા છે ને, તો ચાલો મને મદદ કરાવો. એટલે મારે એ બધે સાફ કરી આપજો. ના ભાભી, તમને તો ખબર જ છે ને કે એના પહેલા મારે પરીક્ષા આવે છે. મારી પાસે ટાઈમ નથી, તમે જાતે કરી લેજો. ઓહો, 2 ભાઈ બહેન તો ભણી ભણી ઊંધા પડી ગયા. હું જોઈ લઉં છું કેવી નોકરી કરી લો છો તમે બે. દિશાઓ, આ લોકો સાચું જ કહે છે. એ લોકોની એક્ઝામ છે તો તમે ઘર સાફ કરી નાખો ને, ભલે ને 1 દિવસના 2 દિવસ થાય. ઘરમાં કોઈને કઈ કામ ધંધો નથી કરવો, કઈ કામ નથી કરવું. દિશા, તે મારા કપડાં ધોયા કે નહીં? મારે કાલે પહેરવાના છે. મમ્મી, હું હમણાં જ તમારા કપડાં ધોઈને આવી અને સૂકવી પણ દીધા. ટેન્શન ના લેશો. દેવાંગ, તમે એક કામવાળી શોધી આપો. હું થાકી જાઉં છું કામ કરી કરીને. દિશા, 2 રૂમ રસોડાનું કામ પણ તું ના કરી શકે? ભાભી, આમ પણ મંજલ તમને મદદ તો કરે જ છે ને. હા ભાભી, હું તમારી કામમાં મદદ તો કરું છું. એક કપડાં ધોડાવો છો, એમાં દરરોજ બહુ મોટી મદદ કરાવો છો. દિશા, કામવાળી રાખીને ખોટા ખર્ચા શું કામ કરો છો? આ 1.5 મહિના પછી કુંજલ નવરી પડે પરીક્ષામાંથી, પછી બંને હળીમળીને કામ કરજો ને. એ જે હોય તે, મારે કોઈનું કાંઈ નથી સાંભળવું. દેવાંગ, મારે કામવાળી જોઈએ જોઈએ ને જોઈએ. સમજ્યા તમે? અરે તું સમજવાની કોશિશ કર. મમ્મી સાચું જ કહે છે.
તને તો ખબર તો છે કે આપણા ઘરમાં મમ્મીની દવાનો ખર્ચો, આ બંને ભાઈ બહેનની ફીસનો ખર્ચો, અને તું ઉપરથી કહે છે કે કામવાળીનો પગારનો ખર્ચો. અરે યાર, આ બધું હું કઈ રીતે પહોંચી વળું? સમજ, 2 પૈસા બચશે ને તો એ આપણને જ કામ લાગશે. હું તમારા બધાની નોકરાણી છું? મેં તમારા બધાનો ઢસોડો કરવાનો ઠેકો લીધો છે કે તમારા બધાને કામ જ કર્યા કરવાના મારે? ભાભી, તમે થોડા મહિના બધું સહન કરી લો, પછી બધું સુમંતર પાર પડી જશે. ભાભી, મારે પરીક્ષાની તૈયારી કરવાની હોય છે, છતાંય હું બધાના કપડાં ધોઈ વાળું છું ને. તમે પ્લીઝ 1.5 મહિના શાંતિ જાળવો, પછી આપણે ઘરનું મળીને બધું જ કામ કરી નાખીશું. કપડાં ધોવો છો એમાં કઈ નવી નવાઈ નથી કરતા, અને આપણા મમ્મીથી તો સળીના 2 કટકાઈ નથી થતા. દિશા, હવે આ ઉંમરે મારાથી કામ ન થાય, અને તમને ખબર જ છે કે મને ડાયાબિટીસ છે. અરે ક્યારેક ક્યારેક તો મને ચક્કર પણ આવી જાય છે. મારી લાલચ ન કરતા. દિશા, હવે તું તારું લેક્ચર બંધ કર, નહીં તો મારો હાથ તારા પર ઉપડી જશે. હા, હવે એ જ બાકી રહી ગયું છે, એ કરી નાખો. હા. હે શામળા, મારા પરિવારના સભ્યોને સાજા નજર રાખજે, અને મારા પરિવાર પર કૃપા કરજે. જય ઠાકર. વહુ, ચા નાસ્તો તૈયાર હોય તો થાળી પીરસજો. એ હજુ 1 કલાક રાહ જો, હું કઈ નવરી નથી, મારે કામ ઘણાય છે. પણ મને ડાયાબિટીસ છે અને મારે ખાવું જ પડે. નહીં ખાવ ને તો મને ચક્કર આવે. હું કીધું 1 કલાક દવા મોડી પીઓ તો કઈ મરી નહીં જાવ, અને મરી જાવ ને શાંતિ. હું તો છૂટું. બેટા, માગ્યા મોત થોડા મળે છે. એ તો જિંદગી હશે ત્યાં સુધી જીવવું જ પડશે ને. સાવ મફતના રોટલા તોડવા છે આખો દિવસ, બસ ખાવ ખાવ ને ખાવ. આ ડોશીએ તો જીવ લીધો છે. વહુ, તમે આવું ન બોલો. વૃદ્ધની વેદના તમે નથી જાણતા. એક દિવસ તમે વૃદ્ધ થશો. એ આમ કાયમ જુવાન થોડા રહેશો. એટલે તમે મને શ્રાપ આપો છો? આ ડોશી ઉપર તો ગુસ્સો ચડે છે. આનો તો વેણે વેણે ચોસીને કયો તો હારું. ના વહુ, તમે મને મારશો નહીં. તમે તમારે નિરાતે તમારું કામ પતાવો, પછી મારો નાસ્તો બનાવજો. તો હારું. અને છે ને હવે નિરાતે બેહો. આ ઘરમાં તો બધા મારું લોહી પીવા બેઠા છે. અને એક વાત કાન ખોલીને સાંભળી લ્યો, જો આ વાત તમારા 2 દીકરા તો કુંજલબેને કીધી છે ને તો મારા જે બીજી ભૂંડી કોઈ નહીં હોય. ના, હું કોઈને કાંઈ નહીં કહું. બસ તમે તમારું કામ કરો. હે ભગવાન, આ ડોશીની દોરી જલ્દી ખેંચી લ્યો ને, એટલે મારા જીવને તો શાંતિ થાય. આ ડોશી તો શાંતિથી જીવતી નથી ને જીવા દેતી નથી. મરે ને તો સારું છે. હે ભગવાન, ગયા ભવમાં એવા તમે કયા પાપ કર્યા હશે કે આવી કજાળો મને ભટકાણી. ભગવાન એને સદબુદ્ધિ આપજે, સદબુદ્ધિ આપજે. દિશા, મારા માટે પાણી લઈ આવતો. હા, લાવું છું. દેવા, તમે કેમ આજે ઓફિસેથી જલ્દી આવતા રહ્યા? દિશા, અમારી કંપનીમાં ઇલેક્ટ્રોનિક ફોલ પડી જતા લાઈટ જતી રહી છે, એટલે શેઠે બધા જ કર્મચારીઓને રજા આપી દીધી છે. પણ મમ્મી કેમ નથી દેખાતા? મમ્મી મંદિરે ગયા છે. ખરેખર એ મારું લોહી પી ગયા છે. લોહી પી જાય છે એમ? પણ તારા શરીરમાં તો કઈ ફેર નથી પડ્યો. મેરેજ કરીને આવી
ત્યારથી તારું શરીર તો આવું ને આવું જ છે. દેવાંગ, તમે મારી વાતને મજાકમાં ના લ્યો. ખરેખર મને મમ્મીથી બહુ કંટાળો આવે છે. મારે તો એ ડોસી આ ઘરમાં જોઈએ જ નહીં. દિશા, મોં સંભાળીને બોલ. એ આપણા માવતર કહેવાય. તારો કહેવાનો મતલબ શું છે એ તું મને કહીશ? અત્યારે હું કામ કરતી હતી તો મમ્મી બૂમાબૂમ કરી મૂકી કે નાસ્તો લાવ, નાસ્તો લાવ. અંતે તમારે નાસ્તો બનાવીને આપવો જ પડ્યો એને. મમ્મીને દવા પીવાની હોય તો નાસ્તો તો કરવો જ પડે ને. ભૂખ્યા પેટે દવા પીવાય? હું છે ને તમારા મમ્મીથી સાવ કંટાળી ગઈ છું. હવે આપણે જુદા રહેવા જતા રહીએ બસ. દિશા, તું શું વાત કરે છે તેની ભાન છે તને? હજી સુમિત અને કુંજન ભણે છે અને તેના મેરેજ કરવાના પણ બાકી છે અને તું અલગ થવાની વાત કરે છે? દેવાંગ, તમે એક આ ઘરમાં કમાવ છો. સુમિતભાઈને તો કંઈ કમાવું છે નહીં. શું કામ તમે આટલા ઘરના ઢસડા કરો છો? આપણા ઘરનો તો વિચાર કરો. બસ મારે આ ઘરમાં રહેવું નથી. સાંભળ, સુમિત આ વર્ષે ગ્રેજ્યુએટ પૂરું કરી લેશે એટલે એને નોકરી પણ મળી જશે. પછી બધું બરાબર થઈ જશે. તું થોડી ધીરજ રાખ. તમને તો મારી જરાય ચિંતા નથી. તમને તો બસ તમારા મમ્મી ને તમારા ભાઈ બહેન જ દેખાય છે. હું તો કંટાળી ગઈ છું તમારા બધાથી. મમ્મી, હા? તમે રેગ્યુલર દવા તો પીવો છો ને? ભૂલી તો નથી જતા ને? અરે ના બેટા, હું બરાબર જ લઉં છું. પણ જો ક્યારેક ભૂલી જાવ ને તો કુંજલ મને યાદ કરીને આપી દે છે. ઓહો, દેવાંગને તો તેમની મમ્મી પર બહુ જ લાગણી છે ને. આ ઋષિ મરી જશે ને તો જાણે ખંડ કેમ ઉજળ થઈ જવાનો હોય એવી વાત કરે છે. હા, મમ્મીની વાત સાવ સાચી છે. હો, દવા તો લઈ જ છે. હા મમ્મી, તમે દવા પીજો, નહીતર ભાઈને હેરાન કરી દેશો. અને હા ભાઈ, હું શું કહું છું, એક ગુડ ન્યૂઝ છે. ગુડ ન્યૂઝ? શું ગુડ ન્યૂઝ છે? હા સુમિત, કેને શું ગુડ ન્યૂઝ છે? સુમિતભાઈ, અમને પણ કહો શું ગુડ ન્યૂઝ છે? હા ભાઈ, આમ છે ને રાહ ના જોડાવશો. પ્લીઝ બોલો ને, શું ગુડ ન્યૂઝ છે? હા હા હા, તમે બધા મારી વાત સાંભળો. ભાઈ, જે આપણી ગામડે જમીન છે ને મમ્મીના નામે, એનો જે કેસ ચાલતો હતો ને એ આપણે જીતી ગયા છે. અને આજે એનો ઓર્ડર પત્ર પણ આવી ગયો છે. વાહ, સાચે જ ગુડ ન્યૂઝ છે. હો હા ભાઈ, જુઓ. ભાઈ, આ લેટર તમને કોણે આપ્યો? અરે હું કોલેજથી આવતો હતો ને તો પોસ્ટમેને મને આપ્યું. વાહ મમ્મી, 12 એકર જમીન. તમે તો બહુ ભાગ્યશાળી છો. વાહ ભગવાન વાહ, કેવી સ્વાર્થી દુનિયા છે. 2 દિવસ પહેલા જે વહુ મને કમનસીબ અને નકામી સમજતી હતી, આજે એ આ બાને ભાગ્યશાળી કહે છે. વાહ રે તારી દુનિયા. મમ્મી, મને હવે સમજાઈ ગયું છે કે આપણે સાસુ સસરા વડીલોની સેવા કરવી જોઈએ. પછી ભલે ને એમની પાસે પ્રોપર્ટી હોય કે ના હોય, પણ વડીલોની સેવા કરવી એ જ સાચો માનવ ધર્મ છે. અને આ બધાની ગેરહાજરીમાં મેં તમને બહુ હેરાન કર્યા છે. મેં તમને બહુ ત્રાસ આપ્યો છે. કડવા વેણ બોલીને તમારું દિલ દુખાવ્યું છે. મમ્મી, એ બદલ મને માફ કરી દો. માફ કરી દો મમ્મી. બેટા, તમે શાંત થઈ જાઓ. હવે તમારામાંથી અજ્ઞાનતા દૂર થઈ ગઈ છે. તમે મારા પર જે પણ કંઈ ત્રાસ ગુજાર્યો ને એ હું પણ ભૂલી ગઈ છું અને તમે પણ ભૂલી જાઓ. હવે તમે તમારી નવી જિંદગી સૌની સાથે હળી મળીને વિતાવો, એ જ ભગવાન પાસે પ્રાર્થના. મમ્મી, મને તમારી, સુમિતભાઈ અને કુંજલબેનની અદેખાઈ થતી હતી, પણ હવેથી મને આવું કંઈ નથી મનમાં. અને હવેથી હું તમારી અદેખાઈ પણ નહીં કરું. વાહ, ભાભી તો ચપટી વગાડતા જ સમજણા થઈ ગયા. હવે છે ને બીજી વાર આવું ક્યારેય ના કરતા. બેટા, જિંદગીમાં મારી એક વાત યાદ રાખજો. વડીલો પાસે જમીન જાયદાદ પૈસા ટકા હોય કે ન હોય, પણ હંમેશા એની નિસ્વાર્થ ભાવે સેવા કરવાની. સ્વાર્થથી સેવા કરો
તો એમાં ઉપરવાળો પણ રાજી ન રહે અને એ લેખે પણ ન લાગે. એના કરતાં સૌની સાથે હળી મળીને રહો એવી હું ભગવાનને પ્રાર્થના કરીશ.